નોન આદિવાસી વિસ્તાર છે, પણ અહીંની જે રેલી નીકળે છે ને, બહુ મોટી રેલી નીકળે છે. અમે કોઈ આવ્યા છો બધા અમે અહીં મોટી રેલી કાઢી છે વિશ્વ આદિવાસી દિવસની, બરાબર. અને બિરસા મુંડાનો જન્મદિવસ હોય ને ત્યારે અમે આવીને સભા રાખી છે. એમાં લોકોને શિક્ષણ દેવાનું, અને જ્યારે વિશ્વ આદિવાસી દિવસની રેલી હોય ત્યારે નાચગાન સાથે જમણવારના એવા બધા કાર્યક્રમો કરી, અને આ બધું આપણે કરવાનું છે. હું વર્ષોથી આ જ મુવમેન્ટ ચલાવું છું, આ જ કામ કરું છું, અને ગુજરાતમાં ભારત દેશના ઘણા બધા સ્થળોમાં જાઉં છું. બધી જગ્યાએ આપણા કોન્ટેક્ટ છે, બરાબર. અને આપણે હંમેશા કોન્ટેક્ટમાં રહીશું. જ્યારે સમુદાયનું થાય તમને ખબર પડે કે ગ્રુપમાં મેસેજ આવ્યો છે કે ટંકારામાં આવી જગ્યા પડી તો બધા આવજો. તેથી મૂકું આપણે કેટલું કામ છે, કામ નથી, બરાબર. અને જે ભાગની વાત કરી, ભાગ તો બાંધજો જ, ભેગું ટોયલેટ બાંધજો, ફરજિયાત બાંધજો. ભાગ કરતા વધારે હું તો માનું છું ટોયલેટની જરૂર છે. આજથી આપણે એકતાનું જરૂરી છે કે હાલમાં આપણે જીવન ગુજારવા માટે પૈસાની જરૂર પડે. પૈસા આજે કમાતા નથી આપણે, એટલે આગળનું બધું લોકો જે જ્ઞાન બોલે ને કે આપણો ઇતિહાસ આપણો કે પૈસા નથી તો ઇતિહાસ પડવાનો સામે જ મળે. એટલા માટે પૈસા કમાવો, કેરિયર બનાવો, ઓટોમેટિક એકતા બનાવો. એટલે ગમે એ બધું આપણે ગમે એ મુસીબતથી આપણે લડવું પણ એકતા હોય તો. એટલા માટે મારા ભાઈઓ આપણે કાઠિયાવાડ જે કામ કર્યા ને ફક્ત ત્રીજો સોખો ભાગ રાખજો તો આપણે 5 પૈસા મળે તો વિકાસ થાય આપણો, બાકી કઈ નહીં થાય. કેમ કે હરેક આદિવાસી ભાઈ આપણા ક્ષેત્રમાં જે કામ